હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મોજમાં આવીશો। તો આજે જો કબૂતર બહાર કાઢ્યા નથી, અંદર જ રોટલી નાખી દીધી કબૂતરને। તો આ બધે કબૂતર ખાઈ લીધું હોય ને અડધા કબૂતર ઉપર બધા બેઠા જોવો। કબૂતર ખાઈએ બાકીના ખાઈ લીધું ને લંગડો જોવો જે અહીંયા ઈટ ઉપર બેઠો હોય, આપણા ગરજી છે હાચવેલો એને હાચવેલો। તો પહેલાં હું તમને ઈંડા બચ્ચા દેખાડી દઉં। તો પહેલાં ઈંડા બચ્ચા જોઈ લ્યો કેટલા મોટા થયા બચ્ચા, અને પહેલાંના વિડીયો મેં તમને દેખાડ્યા હતા, તો પાછા તમને બતાવી દઉં। બંધ કરજો ને નીકળી જાય। જો એક બચ્ચું અહીંયા મોટું થઈ ગયું હાવ, અને ઈંડા છે આ બચ્ચું એનું જ છે ભાઈ। એક બચ્ચું આમાં જો, એક બચ્ચું અહીંયા જો, બે બચ્ચા આમાં ઈંડા છે ભૂરાના। એક બચ્ચું આમાં છે, બે આમાં છે, એક ઈંડું આમાં છે, બે બચ્ચા આમાં છે, આમાં ઈંડા છે। પછી જો બે બચ્ચા અહીંયા છે, આમાં ઈંડા। બાકી આ બધા કબૂતરે જોઈ લ્યો। તો આજનો વિડીયો હું તમને એમ પહેલાં ઈંડા બચ્ચા તમને દેખાડી દીધા। તો જો આ કોલગેટ છે, તો કબૂતરને મચ્છર કરડી ગયા ઓલા પોક્સ થયા હોય, જો આ બચ્ચાને છે ને નર છે ક્યાંય ગયો અંદર હશે એને થયું હોય। જો હું આ પાછળ રહ્યો લંગડાની પાછળ, એક આને મચ્છર કરડી ગયા તો ઓલા ફોડકા થયા છે, તો આપણે એને આ લગાડશું। તમારા કબૂતરને જેવા ફોડકા થયા હોય તો કોલગેટ લગાડશો ને એટલે ઘા થઈ જાય। તો હાલો હું તમને પહેલાં લગાડીને દેખાડું। જાય નર લઈ લે ને બચ્ચાને લઈ લે, પહેલાં ગમે એકને લેતો હોઉં। ત્યાં જ બેસી જા, જો અહીંયા થયું હોય ને જો આ ચાંચ નીચે ચાંચ આખી હોજી ગઈ આની। આપણે અહીંયા એને કોલગેટ લગાડી દઈ। જો આ કોલગેટ પકડીને ચાંચ, તો જો ગાઈસ લગાડી દીજીએ। બચ્ચું લઈ લે, એક બચ્ચા નહીં है, જો આ બચ્ચાને પાંખમાં જો આમાં અહીંયા આગળ જો એને અહીંયા है પાંખમાં જો। તો જો લગાડી દીધું કે નહીં, હવે તો લગભગ નથી, બેન જ છે। તો જો આ કોલગેટ है લંગડો, આ લંગડો है, જો એનો પગ જ નથી એક। અમે તમને દેખાડ્યો તો જ, હવે તો હાવ થઈ ગયો, ખાલી જરાક જ પગ છે, નહીં જેવો દેખાશે નહીં, પીછા આડા આવે છે, જો હારીયો પગ એનો। મૂકી દે, કાપવી પડે।
ચાંચે મોટી થઈ ગઈ એની જો આખી બેવડી વળી ગઈ. અને આપણે ચાંચ થોડીક કાપવી જોશે કેમ કે એ ખાઈ નથી શકતો હરખું. એને આમ ખંજોરીને તો બહુ મજા આવે જો, કેમ કે એક પગેથી તો ખંજોરી હગે નહીં. અહીંયા બધાય તો એ ખંજોરી લઈએ ચાંચથી, પણ મોઢા ઉપર ના ખંજોરી હગે. જો એને ખંજોરીને તો બહુ મજા આવે. જો કેમ કરે. મૂકી દે. એને ખંજોરો એટલે બહુ મજા આવે. જો ક્યાંય જાતોય નથી, એક પગ છે ને એક પગ તો છે જ નહીં. એટલે નાનકડા બચ્ચા હોય એનું ધ્યાન રાખવાનું, મચ્છર કરડી જાય ને તો ઓલા ફોડકા થઈ જાય એમ. જો બાકી બધા કબૂતર જો તમારા બચ્ચાને મચ્છર કરડી જાય, ઓલા પોક્સ થાય તો એની કાંઈ દવા બવા ના કરવાની હોય. આ કોલગેટ 2-3 દી લગાડો ને એટલે સાજું થઈ જાય. તો હાલો આપણો એનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયોને લાઇક, કમેન્ટ, શેર તમારા દોસ્તોને શેર કરી નાખો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.